ખેડૂત મિત્રો, આજે આપણે ફરીથી મળી ગયા છીએ નવા ટોપિકની સાથે. ટોપિકની અંદર આજે એવું છે કે જ્યારે આપણા માલની અંદર કેવા સમયે તેમનો ઉપયોગ કરવો, કેવા ટાઈમે આપણે માલનો નિરાવ કરવો, તો અવશ્ય ને અવશ્ય વિડીયોની અંદર બને રહેજો. નવા હોય તો લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને ઇન્સ્ટા અને ફેસબુકની અંદર ફોલો કરી લેજો. તો ચલો જલ્દીથી જલ્દી વિડીયોની શરૂઆત કરી દઈએ. તો ઘણા લોકો સાહેબ પૂછતા હોય કે સાહેબ અમે આખા દિવસની અંદર મિનિમમ 4 થી 5 વખત નિરાવ કરતા હોય છે, કે જેનાથી માલને ઘણી પ્રકારની પેટને લગતી બીમારી થતી હોય. તો શું કે લીલું છે, અમુક વસ્તુ આપણે સારેલું છે જેનાથી માલને થોડુંક પસાવવાની અંદર તકલીફ થતી હોય છે. સુકલ નિરાવ અને ચોમાસાની અંદર તો ખાસ સુકલ નિરાવ ઓછો હોય જેનાથી માલને પાચન શક્તિ નબળી પડી જાય. તો એની માટે આપણે સરસ મજાનું એમિકલ કંપનીનું ઓર્ગેનિક પેટર્નની અંદર કેલ્શિયમ લાવે છે, મેંગો ફ્લેવરની અંદર 100% ગેરંટી અને રિઝનેબલ અને 100% ટ્રસ્ટેબલ વસ્તુ છે. સરસ ને સરસ જોરદાર રિઝલ્ટ મળે છે. દૂધમાં હેઠની અંદર બધી રીતે સુધારો થાય, પ્લસ માલને લગતી કોઈ પ્રકારની પેટને લગતી બીમારી હોય તો માલ પાચન ન કરી શકતો હોય તો આ વસ્તુ ટ્રાય કરો, 100% માલની અંદર રિઝલ્ટ મળે. તો બીજી વસ્તુ એ કે જ્યારે તમે ચોમાસાની અંદર 2 થી 3 વખત નિરાવ કરતો હોય, 4 વખત નિરાવ કરતો છે આખા દિવસની અંદર, તો માલને વાગળવાનો ટાઈમ ન રહેતો. તો જેનાથી માલને વાગળવા માટે બને ત્યાં સુધી એને મિનિમમ 2-3 કલાક અથવા 3 કલાક લગીને માલને નીરવું નહીં. સવારના ટાઈમમાં અથવા સાંજના ટાઈમમાં નીરતા હોય તો સવારના ટાઈમમાં બધા લોકો નીરી મિનિમમ 8 વાગે નીરતા હોય, તો 8 થી 10 વાગ્યા સુધીમાં 2 વખત નીર કરી દેતા હોય. પછી 1 વાગ્યાથી લઈને 2 વાગ્યામાં એમ કરીને ટોટલ 5 વખત નિયન કરતા હોય. તો એ ટાઈમ થોડોક સુધારો. સવારના ટાઈમમાં 1 વખત, બીજું 11 વાગ્યાની ટાઈમે, અને ત્રીજી નિયણ આપણે જ્યારે દોવા બેસો ત્યારે મિનિમમ 3 વાગે કરી શકો. અને છેલ્લી લાસ્ટ જ્યારે આપણે દોઈને સાંજના ટાઈમમાં તમે નિરણ કરી શકો છો, જેનાથી આખી રાત માલ આપણો ઓગાળી શકે. અને બપોરના ટાઈમમાં માલને ઓગળવા માટેનો ટાઈમ મળવો જોઈએ. મિનિમમ 11 વાગે નિરણ કર્યા પછી 12, 1, 2 અને 3 વાગે ડાયરેક્ટ તમે નિરણ કરો, તો જેનાથી તમારા માલની ઓગળવાની શક્યતા વધી જાય, કોઈ પણ પ્રકારની પેટને લગતી બીમારી ન થાય અને માલને પાચન શક્તિની અંદર સુધારો થાય. અને જરૂર એક ટ્રાય કરો. 5 વખત નીરતા હોય તો મિનિમમ 3 અથવા 4 વખત નીરો, પણ જે નીરો તે બેસ્ટ રીતે નીરજો, જેનાથી પશુને કોઈ પ્રકારની હાનિ ન પહોંચે અને માલને કોઈ પ્રકારની આડઅસર ન થાય. તો આઈ હોપ તમને મારો વિડીયો ગમ્યો હોય. અવશ્ય લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મળીએ બીજા વિડીયોની સાથે. બધાને જય માતાજી, જય મંગલ, જય